નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આજે ચર્ચા કરવાની છે હાલના ખાસ મુદ્દાની, એટલે કે સવર્ણ અનામત પર આજે જે ચર્ચા કરવામાં આવી છે, રાજ્યસભામાં જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તે મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવાની છે। નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને જે આર્થિક આધાર પર 10% આરક્ષણ આપવાનું જે બિલ છે તે લોકસભામાં તો રજૂ કરવામાં આવ્યું કે જેના પરિણામની જો પહેલા વાત કરીએ તો ટોટલ 326 માંથી માત્ર 9 જો નોમાં રિઝલ્ટ આવ્યા હોય તો એ છે 3 અને યસમાં 323 એટલે કે 323 નું સમર્થન અહીંયા મળ્યું છે, જેમાં કોંગ્રેસ, સપા, બસપા તમામ લોકોએ આ બિલને સમર્થન આપ્યું છે। પરંતુ ત્યાર પછી જે પ્રમાણે વાત થઈ હતી કે અગ્નિ પરીક્ષા જે સરકારની છે કે જે સરકારે જે સમય ઉપર આ બિલ લાવવાની વાત કરી છે તેને જે માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યું છે તેની અગ્નિ પરીક્ષા જ્યારે બિલ રાજ્યસભામાં રજૂ થાય ત્યારે છે કે જે અગ્નિ પરીક્ષા કદાચ સરકાર હમણાં આપી રહી છે તેવું કહી શકાય છે, કારણ કે જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે બિલનો વિરોધ તો નહીં પરંતુ એની માટે જે સત્ર લંબાવવામાં આવ્યું છે તે માટેનો વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે। તો ગરમી ક્યાંક અહીંયા જોવા મળી રહી છે આ બિલને લઈને, કદાચ જો કહી શકીએ તો સામેથી વિરોધ નહીં પરંતુ આડકતરી રીતે વિરોધ પણ આને કહી શકાય છે। ત્યારે આ બિલ રજૂ તો કરવામાં આવ્યું છે પરંતુ પાસ થઈ શકશે કે કેમ, અમલીકરણ થઈ શકશે કે કેમ, એ અત્યારે પણ એક સવાલ છે। ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક અલ્કેશ પટેલ અને પ્રશાંત ગઢવી, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ સ્ટુડિયો। સૌથી પહેલા અલ્કેશભાઈ, ખાસ જ્યારે બિલની વાત આપણે પહેલા પણ કરી હતી કે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું, હવે લોકસભાના પરિણામની મેં આપને વાત કરી, જે રીતે 326 ટોટલ જે છે એમાંથી યસ 323 અને કદાચ કહી શકીએ છીએ કે લોકસભામાં આ રીતનું જે પરિણામ છે એને આપણે કહી શકાય કે હતું એક્સપેક્ટેશન હતી કે આ રીતનું પરિણામ જોવા મળશે। બરાબર છે, એવું માની શકાય છે કે આ એક્સપેક્ટેડ રિઝલ્ટ હતું? ના, એક્સપેક્ટેડ આપણે આગળ જે વખતે જ્યારે ચર્ચા કરી હતી આ મુદ્દે ગયા અઠવાડિયે, ત્યારે આપણે વાત એમ હતી કે ભાઈ સરકારે આ લાવશે તો જે લોકો વિરોધ કરશે એ એક્સપોઝ થવાની પૂરી શક્યતા છે અને એના કારણે એના કારણે મોટા ભાગે કોઈ વિરોધ નહીં કરે। એક બસપા વિશે શંકા હતી, કદાચ એમ કે કરી શકે, પણ મેં એ વખતે એમ પણ કીધું હતું કે બસપા પણ આમાં આ મુદ્દામાં વિરોધ ન કરે એવી લાગે છે અને બન્યું એવું જ કે લગભગ કોઈએ વિરોધ નથી કર્યો। જે 2-3 પક્ષો છે, એક આંધ્રપ્રદેશનો મુસ્લિમ પક્ષ છે અને એક આસામનો મુસ્લિમ પક્ષ છે, આ બે મુસ્લિમ પક્ષ પ્લસ ડાબેરીઓએ આટલા લોકોને જ ખાલી આની સામે વાંધો છે, બાકી તમામે હોલ હાર્ટેડલી એનું સમર્થન કર્યું છે। AIDMK નો આખો એક મામલો જુદો છે, એણે વોકઆઉટ કરી લીધું, ગઈકાલે પણ કર્યું હતું લોકસભામાંથી, આજે રાજ્યસભાની જાહેરાત કરી હતી, પણ રાજ્યસભામાં તો આખો મામલો આજે અત્યાર સુધી જે સ્થિતિ છે એમાં બદલાઈ ગયો છે। એ 2 વાગ્યા સુધી હવે ફરીથી એને પાછું ગૃહ મોકૂફ રાખ્યું છે, જોઈએ સરકાર પ્રયત્ન કરી રહી છે આજે પસાર થાય, પણ વિપક્ષોએ ખાસ કરીને કોંગ્રેસે માત્ર ને માત્ર ટેકનિકલ કારણો ઊભા કરીને આજે રાજ્યસભામાં આખી વાત અટકાવવા પ્રયત્ન કર્યો છે, જોઈએ આગળ શું થાય છે। જી ચોક્કસ પ્રશાંતભાઈ, અહીંયા જે પ્રમાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે એની માટે આપનું શું માનવું છે કે જે રીતે લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યાં જે રીતેનું પરિણામ જોવા મળ્યું, હવે રાજ્યસભાનો જ્યારે વારો છે, કદાચ કહી શકીએ છીએ કે કોંગ્રેસ અહીંયા આડકતરી રીતે વિરોધ કરી રહી છે। 100 દાડા સાસુના તો 1 દાડો વહુનો, એમ કોંગ્રેસને આજે માંડ મોકો મળ્યો છે એની વાત રજૂ કરવાનો, કારણ કે સતત વિપક્ષ તરીકે થતી અવગણના, એટલી બધી બહુમતી છે એટલે, અને વિપક્ષ બહુ નાનો છે એટલે નબળો પણ છે, એટલે ક્યાંક ને ક્યાંક વિપક્ષનું કહેવું એટલું જ છે કે અમને કંકરન્સમાં લીધા હોત આ બિલ, તમે માસ્ટર સ્ટ્રોકની જેમ આવીને જ્યારે ડિક્લેર કરી દીધું એના કરતાં 2-3 વાર પોતે બી આજે જ્યારે સરકાર આ વિચારણા કરતી હતી ત્યારે એક આખી પ્રોસેસ બતાવતી કે આનું સેમ્પલિંગ કરવું પડે, સર્વે કરવો પડે, છેક છેવાડાના જનતા સુધી પહોંચીને એનો એક આખો ફીડબેક લેવો પડે, રિપોર્ટ તૈયાર કરવો પડે, એ આખી પ્રોસેસ તમારી હવે ક્યાં ગઈ? તમે આવી રીતે ડાયરેક્ટ માસ્ટર સ્ટ્રોકની એમ ડિક્લેર કરી દો તો અમને બધાને કંકરન્સમાં લીધા હોત, અમારે સમર્થન આપવું જ છે। કોંગ્રેસ તો એવું કહેતું હતું કે અમારે સમર્થન આપવું છે, આ બિલને એ લોકોએ બી સ્વીકાર્યું છે, આવકાર્યું છે, તો જ લોકસભામાં ગઈકાલે પરિણામ મળ્યું હોય, એટલે અત્યારે દિલથી સ્વીકાર્યું છે, આવકાર્યું છે લાગે છે પ્રશાંતભાઈ? દિલમાં પણ કહ્યું છે કે દિલથી સ્વીકારવામાં નથી આવી રહ્યું, આ સમર્થન
દેખાવ છે ક્યાંક એવું આપને પણ લાગે છે? એમની સમર્થન મને મને એની કોઈ વ્યાખ્યા નથી હોતી કે મનથી આપીએ છીએ કે મનથી આપીએ છીએ. કાલે સમર્થન આપી દીધું. પણ અહીંયા એટલા માટે હોય છે ને કારણ કે જનતા જો વાત સમજી જાય તો એનું જે પરિણામ છે ને કદાચ આગળ જોવા મળે છે. જો મને હોય કે મને હોય તો હશે એ સાબિત એટલા માટે થાય છે કે રાજ્યસભામાં કોંગ્રેસે આજે આ વોકઆઉટ કરવાનો વિરોધ ઉભો કર્યો છે અને ટેકનિકલ કારણસર ઉભો કર્યો છે. એટલે ગઈકાલે જે સમર્થન આપીને લાગ્યું કે પોતે સરકારને આમાં લાભ મળી જાય એમ છે, ભાજપને આમાં લાભ મળી જાય એમ છે. એટલે આજે અલ્કેશભાઈ એવું હોય કે ખ્યાલ તો ત્યારે જ આવી ગયો હોય પણ ત્યાં વિરોધ ના કરી શક્યા હોય, રણનીતિ બનાવી હોય ને પછી વાર તો લાગે ને કોઈ બી રીતે આડકતરી રીતે પણ વિરોધ કરવો હોય, સ્ટ્રેટેજી બનાવવાનો ટાઈમ. પરમ દિવસે જ્યારે અચાનક જાહેરાત થઈ સરકાર તરફથી આ વિશે, ત્યારે જેમ આખા દેશને ખ્યાલ આવી ગયો હતો કે આ એક બહુ મોટી વાત બની ગઈ છે અને લગભગ તમે 90-95-98% કહી શકો કે લોકો એની પ્રોમાં હતા. જે વિરોધમાં હતા એ વિરોધ કરવા પણ તૈયાર નહોતા. એવું એક બાબત બની ગઈ હતી. એટલે એ અને બીજું એક અહીંયા સમજવાનું એ છે કે લોકસભામાં માની લો કે કોંગ્રેસ ના પાડે વિરોધ કરવાનો તો બે વસ્તુ થાય. એક તો એને ખબર છે કે લોકસભામાં સરકારની બહુમતી છે એટલે એ પાસ થવાનું જ છે, એ કોઈ પણ રીતે પાસ કરી શકાય છે. અને વિરોધ કરે કોંગ્રેસ ત્યાં આગળ વિરોધમાં મત આપે તો એક્સપોઝ થઈ જાય અને પૂરું થઈ જાય. એના માટે 44 માંથી પછી 4 રહી જાય એવી સ્થિતિ થઈ જાય. આમાં કેવું હોય કે ઘરમાં કોઈ પ્રસંગ હોય અને અમુક ગઈઢિયાઓ રીસાય પ્રસંગમાં એટલે એમને મનાવા જવા પડે અને એ જ એમને એક ચાન્સ મળતો હોય. જમાઈ જયારે રીસાય ને ત્યારે એમને મનાવા જવું પડે પણ છેલ્લે પ્રસંગમાં તો હાજરી આપે જ. એમાં બિલમાં એમનું સમર્થન છે તો નક્કી થઈ ગયું છે એટલે સાંજ સુધીમાં આવી પણ જશે કદાચ એવું લાગે છે. ન પણ ગમે એટલે છેલ્લે તો હાજર રહેવાનું જ છે. એ વાત અહીંયા આવી ગઈ છે એવું કહી શકાય. પણ અહીંયા ક્યાંક એવું લાગતું હતું કે લોકસભામાં જ્યારે વાત આવી ત્યારે ક્યાંક કોંગ્રેસે જે રીતના સમર્થન આપ્યું પછી એવું લાગ્યું ખરી કે ક્યાંક એક્સપોઝ થવાની બીક કોંગ્રેસને હોય કે કેમ પ્રશાંતભાઈ? એક્સપોઝમાં એવું છે જો કોંગ્રેસનો તો 2017નો ગુજરાત વિધાનસભાનો મેનિફેસ્ટોનો મેઇન મુદ્દો જ હતો ને કે અમે ઈબીસીમાં 20% તો 20% સુધીની જાહેરાત કરતા સરકાર લેવલે તો એટલે એમનું સમર્થન એમની તો પહેલેથી ઈચ્છા હતી જ અને પણ ખાલી એટલું હતું કે આ બિલ અમારા થ્રુ પાસ થયું હોત તો કદાચ અમને આનો ફાયદો. એવું લાગે છે આપને કે કોંગ્રેસની ઈચ્છા હતી ખરી? કોંગ્રેસની ઈચ્છા હતી એવું કહી શકાય પણ એનો ઈરાદો નહોતો એવું સ્પષ્ટપણે કહી શકાય. એટલા માટે ઈરાદામાં ક્યાંક તફાવત સમજવી છે. બિલકુલ ઈચ્છા એટલા માટે કે એના નામે દર વખતે મત લઈ શકાય. જે ગુજરાતમાં 2017માં પાટીદારોને છેતર્યા કે અમે આવીશું તો લાવીશું 20% અને પાટીદારો કે થોડું ઘણે જે મત ત્યાં મળ્યા અને કોંગ્રેસની બેઠક વધી અને ભાજપની ઘટી, આ સ્થિતિ થઈ. આ વસ્તુ એકચ્યુઅલી આ જે મુદ્દો છે ને એ ગઈકાલે આખો દિવસ ચર્ચામાં આપણે લોકસભામાં જોયું કે નરસિંહરાવની સરકાર હતી ત્યારે આના માટેનો ખરડો તૈયાર થયો હતો અને પોતે લાવી પણ દીધો હતો. પણ એ શું કર્યું હતું એમણે બંધારણમાં સુધારો નહોતો કર્યો. જે બંધારણમાં 15 અને 16 કલમ છે એમાં સુધારો નહોતો કર્યો અને એટલા માટે માત્ર એક લોકોને બતાવવા માટે કે અમે આ કરવા માંગીએ છીએ એમ લાવી દીધું અને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધું. પણ બીજી ચર્ચા કાલે એ વાત આવી જે પ્રશાંતભાઈ કહે છે ને એને આપણે આગળ લઈ જઈએ કે ઈચ્છા ખરી એ છે કે 85 થી કોંગ્રેસ એના ચૂંટણી ઢંઢેરામાં વાત મૂક્યા કરે છે. 2014ની ચૂંટણીમાં પણ એના ઢંઢેરામાં આ મુદ્દો હતો પણ આ વખતે સરકાર ના આવી એટલે એમ કે અમે રહી ગયા. પણ તમે 2004 થી આ વસ્તુ 1985 થી આ મુદ્દો દરેક તમારા ચૂંટણી ઢંઢેરામાં આવે છે. તમારી પાસે 10 વર્ષ હતા ઓછામાં ઓછા. તમે 2004 થી 14 તો હતા જ. તમે એકાદ વખત પ્રયત્ન તો કર્યો હતો પણ નહોતો કર્યો. હવે આ સરકારે પ્રયત્ન કર્યો, હવે લાગ્યું કે આમાં બહુ મોટો પણ આ પ્રયત્નો પર પણ સવાલ છે ને અલ્કેશભાઈ કારણ કે જે સમય છે ને જે સમય પર આ લોકો લાવ્યા છે એના માટેનો વિરોધ એ વાત તો કોંગ્રેસે લોકસભામાં પણ કરી છે. આમાં એવું છે બેન આ જે મુદ્દો છે ને આ જે દલીલ છે ને એ એક રીતે એટલા માટે થોડીક મને વિચિત્ર લાગે છે કે આપણે હંમેશા એમ માનીએ છીએ કે પહેલા જ દિવસે પહેલા જ દાડે નવી આવેલી વહુએ બધું જ પહેલા દાડે કરી નાખવું અને બધું અમને બતાવી દેવું કે એને કેટલું આવડે છે કેટલું. આ ન હોય. એ ધીમે ધીમે એની કામગીરી જે સરકારની થતી હોય એમ કરે. ગઈકાલે જ્યારે આ ચર્ચા થતી હતી હું પૂરી સાંભળતો હતો. આખી લોકસભાની તમામ ચર્ચા મેં સાંભળી છે. એમાં સરકાર પક્ષે એવું કહેવામાં આવ્યું છે
કે ભાઈ લોકો એમ માને છે કે અમે અચાનક લાવી દીધું, પણ એવું નથી કે અમે આટલા વખતથી આના વિશે તૈયારી કરી રહ્યા હતા, આના આટલા પાસા ચકાસી રહ્યા હતા, કે અનેક લોકો સાથે આના વિશે ચર્ચા કરી. હા, વિપક્ષ સાથે નથી કરી એ આપણે સ્વીકારવું. એટલે હવે આમાં એવું છે કે દરેક તો પછી સરકાર એટલે રાજકારણ જે કહે છે આજે આજનું જ સ્પષ્ટ ઉદાહરણ દેખાય છે કે જેમ સરકારે અચાનક બિલ લાવીને રાજકારણ રમ્યું, એમ કોંગ્રેસે લોકસભામાં સમર્થન આપ્યા પછી આજે રાજ્યસભામાં આખો દાવ રમી નાખ્યો. આ રાજકારણ છે કે અહીંયા એક પ્રોપર મેનેજમેન્ટની સાથે જ થયું છે કે જે રીતે સરકાર સમક્ષ પણ કહેવામાં આવી રહ્યું છે કે કેટલાય સમયથી અનામતનો મુદ્દો હવે આપણે જાણીએ છીએ કે કેટલો મોટો મુદ્દો બની ગયો છે. એ રીતે ક્યાંકથી પહેલાથી જ વિચારણા થઈ રહી હશે ત્યારે જઈને ક્યાંક એક સોલ્યુશન પર પહોંચ્યા છે. નો ડાઉટ ચૂંટણી નજીક છે એની સાથે અહીંયા સરખાવવામાં તો આવી રહી છે આ વાતને. ચૂંટણી લક્ષી દેખાઈ આવે ચોખ્ખું કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક વોટ બેંક ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે. આમાં કેવું છે, મોદી સાહેબ માટે એવું એક બહુ વસ્તુ પ્રખ્યાત છે કે એમને ઊંઘમાંથી એકદમ વિચાર આવે ને એટલે તરત એનું અમલીકરણ કરી નાખે, પાછળ પ્લાનિંગનું નથી જોતા ને ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરશું. હું દરેક જગ્યાએ વાત કરું છું. હમણાં 1 જાન્યુઆરીએ સાહેબે 95 મિનિટનો ANI ઇન્ટરવ્યુ આપ્યો, એટલે વર્ષના પહેલા જ દિવસે, એટલે ચૂંટણી 2019નું વર્ષ બદલાઈ ગયું, કેલેન્ડરમાં તારીખ બદલાઈ અને સાહેબ મીડિયા સામે ઘણા લાંબા સમય પછી મૌન તોડ્યું સભા સિવાય, કારણ કે ઇન્ટરવ્યુ આપ્યા. એટલે હું બહુ મારી એક સરસ રમૂજ વાત કરતો હોઉં છું કે જેમ જેસલ જાડેજા સતી તોરી અને તોરલ ઘોડીને લઈને નીકળ્યા સૌરાષ્ટ્રથી કચ્છમાં અને મધ દરિયે નાવડી ડૂબતી દેખાણી, એટલે જાડેજાએ એના પાપ ઓટોમેટિક પોકારવાના ચાલુ કર્યા હતા કે આમાંથી બીજો બચી જવાય. એમ સાહેબને ક્યાંક 4.5 વર્ષે નાવ ડૂબતી દેખાણી આવનારા વર્ષની, એટલે પહેલા દિવસે આવીને એમણે સામેથી કન્ફેસ કરવાનું ચાલુ કરી દીધું. અને એમાં પણ એવી જ વાત કરતા હતા કે માનો કે નોટબંધી, તમારા મારા માટે નોટબંધી અચાનક લેવાનો નિર્ણય હતો. સાહેબ કે જે અમે છેલ્લા 12 મહિનાથી મહેનત કરતા હતા. તો એ મહેનત ક્યાંક દેખાવી જોઈએ પ્લાનિંગમાં, ક્યાંક વાતોમાં. જેમ આ જ રીતે આ બિલ જો પાસ કરવું હતું એની પ્રોસેસ તમે કરતા હતા એટલીસ્ટ કન્કરન્સમાં લઈને, આ તો ક્યાંય કોઈને જાણ જ નથી સીધું આવીને. નહીંતર આ જ વસ્તુ પાટીદાર તો છેલ્લા 1 વર્ષથી 2-3 વર્ષથી આની લડત કરી રહ્યા છે. તો ત્યાં ક્યાંય આની કોઈ ચર્ચા નહોતી ચાલતી કે ભાઈ આની ઉપર વિચારણા ચાલુ છે, કોઈ એક્શન. અલ્કેશભાઈ, આ બાબત પર જે પ્રમાણે મેનેજમેન્ટ અને પ્લાનિંગની જે વાત છે, અહીંયા ક્યાંક આ બાબત ઉપર વડાપ્રધાન મોદી ઉપર વિપક્ષ ઘણી બધી વખત પ્રહારો કર્યા છે. પ્લાનિંગ અચાનક જ કંઈ કરી દેવું, અહીંયા બિલ અચાનક પસાર કરવું, તો જે રીતે પ્રશાંતભાઈ પણ કરી રહ્યા છે કે એક અણસાર તો આવવો જોઈએ. દરેક વસ્તુ આ રીતે અણસારથી નથી આવતી. આમાં શું છે, આ એવો મુદ્દો છે, આ એવો માસ્ટર સ્ટ્રોક છે. આપણે જેમ હમણાં થોડી વાર પહેલા વાત કરી કે રાજકારણ છે. દરેક રમત જ્યારે હોય, ક્રિકેટ, આને રાજકારણનો માસ્ટર સ્ટ્રોક તો ગણી જ શકાય છે. એક્ઝેક્ટલી હું કહેવા માંગુ છું. એટલે રાજકારણનો માસ્ટર સ્ટ્રોક છે. હવે માનો કે વિપક્ષ એની પોતાની રમત રમે છે, એનું રાજકારણ રમે છે, તો આમાં થશે શું કે પ્રજાને, દેશને તો ખબર પડી ગઈ કે આ સરકાર લાવવા માંગે છે, બરાબર છે. એના માટે રાતોરાત એનો ખરડો તૈયાર થઈ ગયો, આખી ચર્ચા થઈને પાસ પણ કરી દીધો, બધાને ખબર પડી ગઈ. તેમ છતાં એને બચાવ. પણ એની સાથે સાથે હું થોડીક પ્રશાંતભાઈએ જે વાત કરી કે ભાઈ તૈયારી કે આ બધું પ્લાનિંગ, કે તમે જે સવાલ કર્યો કે પ્લાનિંગ મેનેજમેન્ટ, દરેક વસ્તુનું પ્લાનિંગ ને મેનેજમેન્ટ હોતું નથી. એ એટલા માટે નથી હોતું કે તમારે રાજકારણ જ્યારે રમવાનું હોય ત્યારે તમારે છેલ્લી ઘડીએ ક્યાંક કશુંક એવું કંઈક કરવું પડતું હોય છે કે જ્યારે આની વિધાનસભાની ચૂંટણી આટલા વખત અલગ અલગ રાજ્યોમાં થતી હતી ત્યારે શું તમે એક વસ્તુ ધ્યાન જોઈ હોય તો કે ત્યાંનો કોંગ્રેસ પક્ષ, સ્થાનિક કોંગ્રેસ પક્ષ તો બધું પોતાની રીતે કરે, પણ જે દિવસે રાહુલ ગાંધી ત્યાં જાય એ રાજ્યમાં અને ત્યાં, એટલે એ ફટ દઈને જાહેરાત કરી દે કે ખેડૂતોના દેવા અમે માફ કરી દઈશું, અને પછી તરત આખું વાતાવરણ બદલાઈ જાય. હવે આ જે રાજકારણ છે એના કારણે શું થયું, છેલ્લા ખાસ કરીને 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં મુખ્ય એને અસર પડી. હવે એ અસરને ઓછી કરવા માટે સામે પક્ષે જે કોઈ રાજકારણ છે, સરકાર છે, તો એ કંઈક તો લાવે ને. આમાં આપણે એવું તો કોઈના માટે કોઈ પેલો છે નહીં કે માત્ર ભાજપ જ રાજકારણ રમી શકે અને માત્ર કોંગ્રેસ જ રમી શકે, એવું તો છે નહીં. દરેક જણ રમે. એટલા માટે જ આ વારંવાર કહું છું કે આમાં એક્સપોઝ કરવા થવાના બધા ચાન્સ છે, અને મને હજુ વિશ્વાસ છે કે કોંગ્રેસ આવું નહીં કરે, નહીં તો એના માટે મુશ્કેલ. પણ એક અંશે મને તો ક્યાંક એવું લાગે છે પ્રશાંતભાઈ, આપને પણ ક્યાંક એવું લાગે છે કે અહીંયા એક્સપોઝ થવાની જે વાત છે, કદાચ જે રીતે આ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે સત્ર લંબાવવામાં આવ્યો છે, હવે જો
આ બિલના તમે સમર્થનમાં છો, આ બિલને જ પાસ કરવામાં છો, સત્ર લંબાવવા માટેની વાત છે, તો પછી એનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે? ગૃહ ન ચાલવા માટે પણ સરકાર જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ અમારી સાથે કોઈ ચર્ચા નથી કરવામાં આવી. વિપક્ષના મુદ્દે વિપક્ષનું સાંભળીને ગૃહ ચલાવવાનું કામ કરે, આ તમામ મુદ્દાઓ વિપક્ષ તરફથી કહેવામાં આવી રહ્યા છે. તો ક્યાંક અહીંયા જે રીતે વિરોધ થઈ રહ્યો છે, અહીંયા આડકતરી રીતે તો વિરોધ જ કહી શકાય, કારણ કે જો ટેકનિકલી વાત કરવામાં આવે સત્ર લંબાવવા માટેનો વિરોધ આ કેટલું યોગ્ય છે? એટલે મૂળ વિપક્ષનું કેવું એટલું છે કે તમે તમારી મનમાની ના ચલાવો. તમારે અત્યારે પ્રજા સમક્ષ બહુ ડાયા વાલા દવલા થવું છે એટલે તમે એક્સટેન્ડ બી કરી શકો છો. એમ લોકસભા એક દિવસ એક્સટેન્ડ કરવી, રાજ્યસભા એક દિવસ એક્સટેન્ડ કરવી, તમારી મનમાની. કોંગ્રેસને દેખાઈ આવી રહ્યું છે કે એટલે 100% આડકતરી રીતે ક્યાંક સરકાર ઉપર નજરિયો બદલાશે જનતાનો. હા, એટલે નહીં, આડકતરી રીતે સરકાર ઉપર માત્ર દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે. આનાથી હું તો ન્યુટ્રલી જોઉં ને તો મને બહાર એવું લાગે કે કોંગ્રેસ સમર્થન આપીને ઉપરથી એ બી પોઝિટિવ બની રહ્યું છે કે ભાઈ અમાર સારી વસ્તુ દેશમાં ઇમ્પ્લિમેન્ટ થતી હોય થાય છે, પણ અહીંયા જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે સત્ર લંબાવવા માટેનો જે વિરોધ છે, એ તો ક્યાંક દેખાઈ આવે છે. પછી અહીંયા ક્યાં પોઝિટિવ દેખાઈ આવે છે? સત્ર એટલા માટે લંબાઈનો પ્રયત્ન કરે છે. જો કોંગ્રેસને સોકઠી મારવી હોય, જેમ તમે કીધું માસ્ટર સ્ટ્રોક, ચૂંટણીનું આ એક ટ્રમ્પ કાર્ડ, તો હવે કોંગ્રેસ માટે આ ટ્રમ્પ કાર્ડ એટલા માટે છે કે જો આજે રાજ્યસભા ખોરવાઈ જાય તો હવે નેક્સ્ટ રાજ્યસભા ક્યાં બજેટ વખતે બેસે માર્ચમાં, ત્યાં સુધીમાં કદાચ કોડ ઓફ કન્ડક્ટ પણ બેસી ગયું હશે, એટલે એની અસર આવવાની, એટલે કદાચ આગળ ન વધે. અમે નવી સરકારમાં આની આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવીએ અને અમે પ્રજાના વાલા દવલા થઈ જઈએ. અહીંયા અલ્કેશભાઈ, અહીંયા કદાચ જો આ રાહ પણ જોતા હોય તો પણ અહીંયા એક મેન્ટાલિટી જે રીતે બિલ પણ રજૂ કરવામાં આવ્યું તો એ તો દેખાઈ આવ્યું છે જનતાને, તો એ સીધો ફાયદો જો એ લેવો હોય તો એ તો મળી જ જશે. પછી ભલે અહીંયા હવે વિરોધ કરવામાં આવે. ચોક્કસ એ જ વાત છે. મૂળ વાત એ છે કે સરકારે આ કરી નાખીને બધાને કાં તો સમર્થન આપવા કાં તો વિરોધ કરવા માટેના એક ખુલ્લા પાના કરી નાખ્યા. હવે જે થાય, હવે બહુ દૂરનો સમય નથી. આ જાન્યુઆરી મિડ આવી ગયું છે લગભગ. તમારે ફેબ્રુઆરી એન્ડમાં બજેટ રજૂ કરવું પડે. આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે કદાચ સરકાર આખું બજેટ રજૂ ન કરી શકે એને કાનૂની રીતે પણ, તો એને વોટ ઓન એકાઉન્ટ માટે આવું બેસવું પડે. તો એ પણ કામ એમને 28 ફેબ્રુઆરી છેલ્લા દિવસે, ફેબ્રુઆરીના છેલ્લા દિવસે કરી દેવું પડે. એટલે એનો અર્થ એ છે કે એના 2 દિવસ પહેલેથી સત્ર મળશે, એટલે 1 મહિના પછી જ સત્ર મળવાની શક્યતા છે. અને એ વખતે પણ ફરી આનો આ જ મુદ્દો આવી શકે છે. પણ સરકારને આમાં ઉતાવળ હોઈ શકે એવું લાગે છે કે એના પાસે સમય પછી નથી રહેતો. માનો કે બજેટ સત્ર પણ ખોરવાઈ ગયું અને બજેટ સત્ર દરમિયાન જે સુધીમાં તો કંઈક બીજા ઘણા બધા કંઈક સંજોગો બદલાઈ ગયા, તો સરકાર માટે આખી રમત માટે આ રમતનો આ માસ્ટર સ્ટ્રોકનો હાથ ધોઈ નાખવાનો પ્રસંગ પણ ઉભો થઈ શકે. હવે એક બાબતે હું મારું અજ્ઞાન છે અને જાહેરમાં પેલું કરવા માંગુ છું. મારે જાણકારી હોવી જોઈતી હતી કે આ માનો કે આજે પસાર નથી થતું અને સરકાર તો આના પર વટહુકમ આવે કે નહીં એની મને જાણકારી નથી. આના વિશે ચર્ચા થવી જોઈએ, આના વિશે સંશોધન હું પોતે પણ કરીશ. પણ આ એક જો માનો કે શક્યતા હોય કે વટહુકમ લાવી દે બંધારણીય સુધારાનો, આમાં કોટા બિલ નથી. એકચ્યુઅલી મીડિયા ભૂલ એ કરે છે, આ કોટા બિલ નથી. કોટા બિલને લાવવા માટેનો બંધારણીય સુધારા બિલ છે ખરેખર, તો આ અનામત બિલ નથી. એટલે બંધારણીય સુધારા માટે, યસ, બંધારણીય સુધારા માટે વટહુકમ આવે કે નહીં એની મને જાણકારી નથી. જો એ થાય, માનો કે લાવી શકે, તો પછી સરકારને 6 મહિનાનો સમય મળી જાય તો ચૂંટણી પછી એ કરી શકે. એટલે આ 124મું એમેન્ડમેન્ટ છે આપણા બંધારણનું, જેટલા અત્યાર સુધી થયા એમાંનું. અને સાહેબે જે વાત કરી ને કે બંધારણીય રીતે આમાં શું કરી શકાય, એટલે પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવું પડે. જો આમાં ફેલ જાય તો પ્રાઇવેટ મેમ્બર બિલની એક આખી પ્રોસિજર છે. કોઈ પણ એક સંસદ સભ્ય, આપણે જે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, જેમ લેજિસ્લેટિવ એટલે દે આર પાર્ટ ઓફ લો, એટલે એ લોકો કાયદો લાવી શકે. આ કાયદો લાવવાની એક આખી પ્રોસેસ છે જે બંને હાઉસમાં પસાર તો કરવું જ પડે પ્રાઇવેટ મેમ્બર તરફથી, આ સરકાર તરફથી નહીં તો મેમ્બર તરફથી. એણે એક આખી PRS લેજિસ્લેટિવ રિસર્ચ નામની આપણી કંપની છે, એ સરકારની એક NGO છે, NGOની એક એજન્સી છે, રિસર્ચ એજન્સી, જે રાજ્યસભામાં જ બેસે છે. એ લોકો આની ઉપર R&D કરતી હોય છે. આ બંધારણનો કેવી રીતે અમલ કરવો એના ફીડબેકને ઇનપુટ આપતા રહેતું હોય છે. હવે માનો કે હું આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છું અથવા રાજ્યસભાનો મેમ્બર છું, તો મારે આ બિલ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે એક પહેલા તો પ્રાયર અપ્રુવલ લેવી પડે. એ અપ્રુવલને ટેકનિકલી આ લોકો વેલિડેટ કરે કે જે બિલ એમેન્ડમેન્ટ આ માંગી રહ્યા છે એ પ્રોસેસમાં શક્ય છે કે કેમ. એ શક્ય થયા પછી ગવર્નર અથવા તો રાજ્યસભાના જે ચેરમેન હોય
એ બિલ ઇન્ટ્રોડ્યુસ કરે કે ભાઈ એક્સ વ્યક્તિ તરફથી આ બિલ પ્રપોઝ કરવામાં આવ્યું છે, આની ઉપર આપણે વર્ક ચાલુ કરીએ. હવે આ પ્રાઇવેટ મેમ્બર બિલ અઠવાડિયામાં એક જ દિવસ બેસે છે, શુક્રવારે સેકન્ડ હાફમાં, બપોર પછી 2 થી 6 માં જ તે એ પછી જ બેસે છે અને દર શુક્રવારે ચાલે. હવે નોર્મલી શુક્રવાર શું થતું હોય કે દરેક રાજ્યસભા પોતાની કોન્સ્ટિટ્યુશન જતો હોય, એટલે એ સંખ્યાબળ ના મળતું હોય, એટલે આ 6 મહિના સુધી ચાલતું હોય અને આની વેલિડિટી બી 6 વર્ષ જ છે. 6 વર્ષમાં કોઈ પણ આવી રીતે મેમ્બરે જે બિલ ઇન્ટ્રોડ્યુસ કરવું હોય એ આપી દેવું પડે. 6 વર્ષમાં પસાર ના થાય તો પાછું નલ એન્ડ વોઇડ થઈ જતું હોય છે. એટલે પ્રાઇવેટ મેમ્બર બિલ થ્રુ બી આને લાવવું હોય તો લાવી શકાય છે પાછળથી. જી ચોક્કસથી. તો અલ્કેશભાઈ, હવે અહીંયા જે વાત હતી કે આના ઉપર વટહુકમ લાવી શકાશે કે કેમ? એટલે એ જ કે આપણે એના માટે એક જાણવું પડે કે આના માટે વટહુકમ શક્ય છે કે કેમ. મને લાગે છે કે બંધારણીય સુધારા માટે વટહુકમ નહીં હોય એવું માનું છું. એની એક જે આખી પ્રક્રિયા છે એના પરથી એના માટે 2/3 બહુમતી સાથે બંને ગૃહમાં પસાર થવું પડે. આ જ આમ તો જોગવાઈ છે, પણ તેમ છતાંય હવે જોઈએ કે આજે શું થાય છે રાજ્યસભામાં, આગળ શું થાય છે એ તો અંતમાં. પરંતુ અહીંયા જે વિરોધની વાત પણ આપણે એક વખત કરી લઈએ અલ્કેશભાઈ. જે લોકસભામાં જે પરિણામોની વાત કરીએ એમાં જે 3 નોમાં રિઝલ્ટ પડ્યા છે, એ મુદ્દા પર આપનું શું માનવું છે? કદાચ આપણે વાત કરી કે જે આંધ્રપ્રદેશ અને આસામના જે મુસ્લિમ પક્ષોનો વાંધો હોઈ શકે, એમાં કદાચ આપણે એટલા બી કહી શકીએ, કારણ કે જે ઓવેસીનું જે નિવેદન આવ્યું છે કે સવર્ણોને જે અનામત આપવાની વાત છે બંધારણના અહેવાલની, એમાં આ બિલથી આંબેડકરનું અપમાન થાય છે એવું એમણે કહ્યું છે. એટલે કદાચ આ લોકોનું જે અહીંયા વિરોધ હોવાનું કારણ પણ આપણે જાણી શકીએ કે 100% કારણ એ છે. એમ તો ક્લિયર એ લોકોને એ છે કે ભાઈ મૂળ શું છે કે આ લોકોને સૌથી વધારે ભાજપ ક્યાંક પણ હોય, સત્તામાં હોય અને એને ક્યાંય લાભ મળે એ એમના એક શું કહે એજન્ડા છે, એમનો ધાર્મિક સાંસ્કૃતિક આખી એક એજન્ડા છે કે ભાઈ આ લોકો રાષ્ટ્રવાદની વાત કરે છે, રાષ્ટ્રવાદની વાત કરે છે તો અમારે, અને આ તો કોઈ પણ, એટલે ઇવન માનો કે કોંગ્રેસે કાલે રાષ્ટ્રવાદની વાત કરવા પ્રયત્ન કરે, આમ તો એવી આશા નથી, પણ માનો કે પ્રયત્ન કરે તો આ ઓવેસી એનો પણ વિરોધ કરશે. એટલે એ એમનું એક આંતરરાષ્ટ્રીય આખી એક વ્યવસ્થા છે અને એનો બહુ લાંબી ચર્ચા થઈ શકે એમ છે. પણ એમ ઓએસીએ વિરોધ કર્યો. એ જ રીતે આસામના એક ત્યાંના સ્થાનિક મુસ્લિમ પક્ષ છે AIDUF, એને પણ વિરોધ કર્યો અને ડાબેરીઓ તો કરે જ વિરોધ, કારણ કે ડાબેરીઓને એવી શક્યતા છે એનું જ્યાં સુધી આપણે માની શકીએ. હવે અંતમાં અલ્કેશભાઈ, હવે શું થઈ શકે છે? અત્યારે જે રીતના પરિસ્થિતિની વાત કરીએ, જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યસભામાં, ક્યાંક હવે અગ્નિ પરીક્ષાનો હાલમાં માહોલ છે, મને એવી આશા છે, મને એવું લાગે છે કે કદાચ કોંગ્રેસ માની જશે બપોર સુધીમાં. અને માની જશે કે માનવું પડશે એવું કઈ અલ્કેશભાઈ? આપણે પડશે એવું ના કહી શકાય. પડશે એવું એને એવી ફરજ પડી શકે એમ નથી, કારણ કે એને ખ્યાલ આવી ગયો છે કે આ બહુ મોટું ગેમ ચેન્જર છે, એટલે એ અટકાવી દેવા. પણ એમાં એ માની શકે એવી આશા એટલા માટે વ્યક્ત કરું છું કે કોઈ એને કહે કે ભાઈ આમાં તમારું વધારે ખરાબ થશે, તમે આનો વિરોધ કરીને અટકાવવા પ્રયત્ન કરશો તો સરકારને અને ભાજપને બહાર એવું તમને તમારા વિશે કહેવાની તક મળશે કે ભાઈ આમણે અટકાયું છે, અને એના કારણે વધારે નુકસાન થશે. અને સવર્ણો પણ જોઈ રહ્યા છે કે ભાઈ અમારા ત્યારે હવે અમારા પક્ષે અમારા આટલા વર્ષોથી અનામતને કારણે જે કંઈ સહન કરવું પડ્યું છે, હવે આજે એક તક આવી છે, આવી તો એ વખતે કોણ અમારી સાથે છે અને કોણ અમારી વિરોધમાં છે એ પણ જોઈ રહ્યા છે, બધા જ જોઈ રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે અત્યારે સવારના સમયમાં થોડું કોંગ્રેસે દબાણ ઊભું કરીને એક હોહા કરી છે. કદાચ બની શકે કે બપોર પછી એ માની જાય, નહીં માને તો પછી હવે પરિણામ એને જ જોવાના છે. આપનું શું કહેવું છે કે હવે શું થઈ શકે છે આગળ? અહીંયા કોંગ્રેસ જે પ્રમાણે અલ્કેશભાઈએ કહ્યું કે કોંગ્રેસનું સમર્થન તો હવે આવશે જ, આ બિલ પસાર થશે, આગળ કઈ રીતે અમલીકરણમાં આવશે, શું થઈ શકશે? એટલે હવે બપોર સુધી આમ તો રાહ જોવાની રહી, પણ તેમ છતાં જેમ જો કોંગ્રેસને વિરોધ જ કરવો હોત તો ગઈકાલે લોકસભામાં એ કરી શક્યા હોત પહેલું, અથવા ત્યાં હોબાળો કર્યો અથવા તો ગેરહાજર રહ્યા હોત. એ આ 2-3 ઓપ્શન એમના માટે ઓપન હતા. એટલે હવે કાલે સમર્થન આપ્યું એટલે આજે નથી આપવાના એવું નથી. અને એમને જેમ વાત કરી ગેમ ચેન્જર જેવું છે, એટલે અગેન ફરી પાછી એમને એક પરસેપ્શન એવું જ ઊભું કરાવવાનું છે કે આમાં ગેમ ચેન્જર છે એટલે જ વિરોધ છે ક્યાંક થોડું તો ક્યાંક ને ક્યાંક રાજકારણનો દાવ તો બધાએ રમવો જ પડશે ને. જી, એટલે ક્યાંક આ જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. હવે એ જોવાનું રહેશે કે આગળ આમાં જે પ્રમાણે કોંગ્રેસના જે પ્રયત્નો છે
એમાં કઈ રીતે લોકો આગળ નીકળશે, આ જ હવે એક મોટો સવાલ બની ગયો છે. સમય અહીંયા સમાપ્ત થયો છે. પ્રશાંતભાઈ, અલ્કેશભાઈ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે અહીંયા ચર્ચા કરી કે જે પ્રમાણે જે સવર્ણોનું અનામતનું બિલ કહેવામાં આવે કે જે પ્રમાણે અલ્કેશભાઈએ પણ કહ્યું કે આને કદાચ આપણે એવું કહી શકીએ કે બંધારણમાં જે સુધારો કરવાનો છે તે માટેનો આ બિલ છે. હવે રાજ્યસભામાં અત્યારની આ વાત છે કે જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે જે પ્રકારના પરિણામ લોકસભામાં જોવા મળ્યા છે તે જ પ્રકારના પરિણામ જોવા મળશે કે કેમ કે પછી આડકતરી રીતે કંઈક વિરોધ કરવામાં આવશે કે જો આ વિરોધ કરવામાં આવે તો પણ આગળ શું થશે, અમલીકરણ થશે તો કેવી રીતના થશે, આ હજી પણ એક સવાલ છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.